શ્રીનાથજીના મંદિરની બારીમાંથી રોજ શ્રીનાથજી બાબા પોતાના મુખારવિંદના દર્શન અહીંયા ચંદ્ર સરોવર પર રહેલા ગુસાઈજીને કરાવે. આજે પણ તમે ત્યાં બેઠકજીની ઉપરથી દર્શન કરો તો શ્રીનાથજી બાબાનું મંદિર દેખાય. કૃષ્ણદાસ અધિકારીને ખબર પડી કે શ્રીનાથજી દર્શન આપે છે, એ બારી ચણાવી દીધી, બારી બંધ કરાવી દીધી. એ સમયે શ્રીનાથજીની માલાજી અહીંયા ચંદ્ર સરોવર પર બની. અને એટલા માટે આજે પણ નાથદ્વારામાં માલાજી પુકારવામાં આવે છે. તમે શ્રીનાથજી જાઓ ને તો માલાજી બોલવામાં આવે, પધરાવાની ટહેલ કરવામાં આવે. કારણ કે એ સમયે ચંદ્ર સરોવર પર બનતી અને માલાજી પધરાવો એમ કરીને માલાજીનો આહવાન કરવામાં આવતું ને પછી માલાજી અહીંયાથી મોકલવામાં આવતું. અને રોજ ગુસાઈજી શ્રીનાથજીના વિપ્રયોગમાં સરતા આંસુ એક સળીમાં લઈ અને માલાજીના પત્તા ઉપર વિજ્ઞપ્તિના શ્લોકો લખીને મોકલતા. અમ્બુદસ્ય સ્વભાવોયમ સમય વારી મુંચતી તથાપિ ચાતક ખિન્ન રટકતી વન સંશય. એ ચાતકને ખબર છે કે મારે જે બિંદુ જોઈએ છે જલનું એ તો સ્વાતિ નક્ષત્રમાં પડવાનું છે, પણ છતાંય 12 મહિના ચાતક પક્ષી પ્રતીક્ષા કરતો રહે છે. गुसाई जी ने लिखा कि आपकी कृपा होगी भरोसा है, जब होगी कब होगी वो भी पता है, फिर भी चातक की तरह प्रतीक्षा करना ये भक्तों का स्वभाव है. प्रभु क्यारे आपना दर्शन थशे. रोज विप्रयोगમાં ગુસાઈજી આંસુ સારે છે. પ્રતિબંધ થયો છે શ્રીનાથજી પાસે જવાનો. અને રોજ જ્યારે માલાજી ધરવામાં આવે શ્રીનાથજીને અને શ્રીનાથજી માલામાં ફસાયેલા એ પત્તાને કાઢે અને પત્તાને ખોલીને ગુસાઈજીનો શ્લોક વાંચે અને શ્રીનાથજીની આંખો ભરાઈ આવે. અને શ્રીનાથજી બાબા જ્યારે રાજભોગ પછી એમને બીડું આરોગાવવામાં આવ્યું હોય, એ પાનની પીક મુખમાં હોય, એનાથી સળી લઈ અને પાનના બીડા ઉપર એ જે શ્લોક ગુસાઈજીએ લખ્યો હોય એના ઉત્તરમાં બીજો શ્લોક લખીને મોકલે. અને પુષ્ટિ માર્ગની આજે પણ પરંપરા છે, રાજભોગ સરી જાય, આરતી થઈ જાય એટલે મુખિયાજી માલા બીડા લઈ અને વલ્લભકુલ પાસે આવી એમને માલાજી ધરાવે અને બીડું આપે. આ ગુસાઈજીની પરંપરા ચાલે છે. એટલે રોજ મંદિરમાંથી મુખિયાજી માલા બીડા લઈને ચંદ્ર સરોવર પર ગુસાઈજી પાસે આવે, માલાજી પ્રસાદી આપે અને બીડું આપે. અને જ્યાં મુખિયાજી જાય એકાંતમાં જઈ ગુસાઈજી એ બીડું ખોલે અને બીડાના પાનમાં ગુસાઈ શ્રીનાથજી બાબાએ લખેલો ઉત્તરનો શ્લોક હોય વાંચે ને અશ્રુપાત કરે ગુસાઈજી અને જલમાં બોળી એ બીડું ગુસાઈજી આરોગી જાય. આવી લીલા અહીંયા ચંદ્ર સરોવર પર થઈ છે. આ વિપ્રયોગના બેઠકજી છે. 6 માસ થયા અને જ્યારે ગિરધરજીને સમાચાર મળ્યા ગુસાઈજીને આ રીતે વિયોગ કરાવ્યો, રાજાને ફરિયાદ કરી, રાજાએ પકડીને કૃષ્ણદાસ અધિકારીને જેલમાં નાખ્યા. અને ગુસાઈજીને સમાચાર મળ્યા, અરે મારા મહાપ્રભુજી આના સેવક આવા કેદખાનામાં, જ્યાં સુધી એમને નહીં છોડાવો તો અન્ન જોલનો ત્યાગ કરીશ. કોઈએ કૃષ્ણદાસજીને કહ્યું, જો તમે જેમને શ્રમ કરાવ્યો એ ગુસાઈજી તમારી પાછળ અન્ન જળનો ત્યાગ કરીને બેઠા. ગુસાઈજીએ છોડાવ્યા કૃષ્ણદાસ અધિકારીને અને જ્યાં છોડાવ્યા કૃષ્ણદાસ અધિકારી દોડતા દોડતા આવ્યા અને ગુસાઈજીના ચરણોમાં પડ્યા. અને ત્યારે આ પદ ગાયું હતું, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે, જે જન શરણ આએ અનુસરઈ કઈ સોપત શ્રી ગોવર્ધન નાથે. અને ત્યારે આ પરમ દયાલ પરમ કૃપાલ ગુસાઈજીની વંદના ગવાઈ છે. અને આજે પણ જ્યારે પણ વલ્લભકુલની આરતી કરીએ ત્યારે આ કીર્તન આપણે ગાઈએ. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા હાથ રે માથે. એવી કૃપા ગુસાઈજીએ કૃષ્ણદાસ અધિકારી પર. આ એ સ્થાન, આ સુરદાસજીનું સ્થાન. તો અહીંયા ગુસાઈજીના બેઠકજી, ગિરધરજીના બેઠકજી ને ગોકુલનાથજીના બેઠકજી. શ્રી ગોકુલનાથજી પણ કૃપા કરી. એકવાર શ્રી ગોકુલનાથજીએ વ્રજવાસીઓને બોલાવી અહીંયા રાસ કરાવ્યો, રાસધારીઓ પાસે. અને ચતુર્ભુજ દાસજીને કીર્તન ગાવા બોલાવ્યા. ચતુર્ભુજ દાસજી બે હાથ જોડીને કહ્યું કે કૃપાનાથ, ઠાકોરજીની સન્મુખ સિવાય બીજે ક્યાંય ન ગાવું એવો મારો સંકલ્પ છે. જેનાથી અહીંયા કેમ કીર્તન ગાઉં? ગોકુલનાથજી કહે, ચિંતા ન કરો,
શ્રીનાથજી બાવા હમણાં પધારતા હશે. અને એટલામાં જ્યાં ગોકુલનાથજીએ કહ્યું એટલામાં જ છુમ 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 કરતા શ્રીનાથજી બાવા સ્વયં રાસનું શિંગાર ધરીને પધાર્યા અને રાસધારીઓની વચ્ચે સ્વયં રાસ કરવા લાગ્યા. અને ત્યારે ચતુર્ભુજ દાસજી અદ્ભુત પદ ગાયા. એવી લીલા અહીંયા ચંદ્ર સરોવર પર થઈ. આ એ સ્થાન છે જે અષ્ટસખાના 8 દ્વાર છે, તો આ સુરદાસજીનું દ્વાર છે. સુરદાસજીની સમાધિ સ્થળી. સુરદાસજીએ અહીંયા પોતાનો દેહ છોડ્યો. કેવી કૃપા સુરદાસજી પર મહાપ્રભુજીએ કરી. આંખોના આકારે નહોતા, છતાંય ઠાકોરજી જે લીલા કરે એ પ્રગટ રૂપે દેખાય. સૌથી પહેલા જ્યારે મળ્યા સુરદાસજી મહાપ્રભુજીને, ત્યારે તો પોતાના દોષો ગાયા, અપરાધો ગાયા. હો પતિ તન કો ટીકો, હો પતિ તન કો નાયક. મહાપ્રભુજી કહે, સુર હોય કાહે કી ગયા છે, કછું ભગવત લીલા ગા. અરે ભગવત લીલા તો મેં કછું જાણું ના. અને એ સમયે મહાપ્રભુજીએ દશમ સ્કંદની ભાગવતજીની કેવલ અનુક્રમણિકા સંભળાવી. અને અનુક્રમણિકા સાંભળવા માત્રથી પ્રભુની સઘળી લીલાઓ સુરદાસજીની આગળ પ્રગટ થઈ. અને ત્યારે ગાયું, હો બ્રજ ભયો મહેર કે પૂત, જબ ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. નંદ મહોત્સવની લીલાના દર્શન થયા. એ સુરદાસજી છેલ્લો સમય છે અને ચંદ્ર સરોવર પર જતા રહ્યા છે. ગુસાઈજી જાણી ગયા કે હવે સુરદાસજીને જવાનો સમય છે. અને પુષ્ટિ માર્ગ કો જહાજ જા રહ્યો હૈ, જાકુ જો કછું લેનો હોય સો લે લો. ગુસાઈજી તો એવું બોલ્યા કે પુષ્ટિ માર્ગનો જહાજ જઈ રહ્યો છે. જેમ જહાજમાં અનેક રત્નો ભર્યા હોય અને જ્યારે આવે તો એમાંથી જેને જે પામવું હોય પામી લો, જઈ રહ્યો છે. જેને જે લેવું હોય ભાવોના રત્નો આની અંદર પડ્યા. અને અમે પણ રાજભોગ અનવસર થાય પછી સુરદાસજી પાસે આવ્યું. સુરદાસજીનું ચિત્ત પ્રભુની લીલામાં છે. અનેકવિધ પ્રકારની યુગલ સ્વરૂપની એ રસમય લીલાનું અનુસંધાન થઈ રહ્યું છે. અને એટલામાં ગુસાઈજી પધાર્યા. 1.25 લાખ પદ રચવાનો સુરદાસજીનો મનોરથ હતો. અને 25,000 પદો બાકી છે. જવાનો સમય ઠાકોરજીની આજ્ઞા થઈ ગઈ છે, પણ મનમાં મનોરથ અધૂરો રહી ગયાનો તાપ છે. અને ત્યારે શ્રીનાથજી બાવાએ કહ્યું, સુરદાસ ચિંતા મત કરો. જે 25,000 પદો બાકી છે ને, એ પદો હું તમારા નામે લખી દઈશ. અને સૂર શ્યામ છાપથી જેટલા પદો છે એ બધા પદો સ્વયં શ્રીનાથજીએ લખ્યા છે. બાકી સૂરદાસ છાપ આવે, સૂરજદાસ છાપ છે, આવા 2-3 છાપથી સુરદાસજીએ ગાયા છે. પણ સૂર શ્યામ છાપ જે છે એ સુરદાસજીનો મનોરથ પૂરો કરવા સ્વયં શ્રીનાથજીએ રચ્યા. સુરદાસજી શ્રીનાથજીના મંદિર તરફ દ્રષ્ટિ કરીને સૂતા છે આ ચંદ્ર સરોવરમાં. અને એટલામાં ગુસાઈજી વૈષ્ણવને લઈને ત્યાં પધાર્યા. દંડવત વંદન કર્યા. એટલામાં એક વૈષ્ણવે સહજમાં પ્રશ્ન કર્યો કે સુરદાસ, ઠાકોરજીના 1.25 લાખ પદો તમે રચ્યા અને મહાપ્રભુજીમાં આટલી તમને અનન્ય આસક્તિ હતી, છતાંય મહાપ્રભુજીનું એકે પદ ન રચ્યું, આવું કેમ? અને ત્યારે સુરદાસજીએ કહ્યું, ન્યારો દેખતો તો ન્યારો ગાતો. બંનેમાં ભેદ જોયા હોત તો ભેદ કરીને ગાત. મેં તો મહાપ્રભુજીના જ બધા પદો રચ્યા છે, ખાલી નામ ઠાકોરજીનું ધર્યું છે. મેં ક્યારે બંનેમાં ભેદ જોયો જ નથી, છતાંય આજે તમે મને કહ્યું છે તો આ એક પદ ગાઉં છું. અને જે આ એક પદ ગાશે એને મારા 1.25 લાખ પદોનું પુણ્ય પ્રાપ્ત થશે, ફલ પ્રાપ્ત થશે. અને ત્યારે સુરદાસજીએ ગાયું,